નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે સંતુલનને અસર કરતા પરિબળો કે જેની અંદર આપણે સાંદ્રતા અને દબાણના ફેરફારની અસર વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. નેક્સ્ટ આપણે થોડી વાત કરીએ કે તાપમાનના ફેરફારની અસર. તો એની અંદર આપણે સમજૂતી આપીએ કે સંતુલન અચળાંકનું મૂલ્ય તાપમાન સાથે સંકળાયેલું હોય છે. નિયત તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય નિશ્ચિત જ હોય છે. તેથી તાપમાન બદલવાથી તેનું મૂલ્ય બદલાય છે. કે પ્રક્રિયા જે છે એ બે પ્રકારની હોય છે. એક ઉષ્મા શોષક અને સેકન્ડ કે ઉષ્મા ક્ષેપક. કે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે તાપમાનના ફેરફારની અસરની અંદર આપણે વાત કરીએ કે સંતુલન અચળાંકનું જે મૂલ્ય છે એ તાપમાન સાથે સંકળાયેલું હોય છે. એટલે કે નિયત તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય ફિક્સ જ હોય છે. તેથી જો તાપમાન બદલવામાં આવે તો સંતુલન અચળાંકનું મૂલ્ય પણ બદલાય છે. એટલે કે પ્રક્રિયાઓ જે છે એ બે પ્રકારની હોય છે, ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક. અહીં આપણે જાણીએ છીએ કે ઉષ્મા શોષક એટલે કે ઉષ્માનું શોષણ થાય છે અને ઉષ્મા ક્ષેપક કે જેની અંદર ઉષ્માનું ઉત્સર્જન થાય છે. આથી તાપમાનમાં ફેરફાર કરવાથી શોષાતી ઉષ્મા એટલે કે ઉષ્મા શોષક અથવા બહાર ફેંકાતી ઉષ્મા કે જેને આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે, મૂલ્યમાં પણ ફેરફાર થાય છે. ઉષ્મા શોષક પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થતું હોવાથી તે એક પ્રક્રિયક તરીકે વર્તે છે. જ્યારે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં ઉષ્માનું ઉત્સર્જન એટલે કે ઉષ્મા બહાર ફેંકાતી હોવાથી તે
નિપજ તરીકે કાર્ય કરે છે। કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વાત કરી છે એ પ્રમાણે કે જો તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો શોષાતી ઉષ્મા એટલે કે ઉષ્મા શોષક અને બહાર ફેંકાતી ઉષ્મા કે જેને આપણે ઉષ્માક્ષેપક તરીકે ઓળખવામાં આવે છે એના મૂલ્યની અંદર પણ ફેરફાર થાય છે। એટલે કે ઉષ્મા શોષણ પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થતું હોવાથી તે પ્રક્રિયક તરીકે કાર્ય કરે છે, જ્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ઉષ્મા બહાર ફેંકાતી હોવાથી તે નિપજ તરીકે કાર્ય કરે છે। નેક્સ્ટ પોઈન્ટ આપણે વાત કરીએ તેથી કહી શકાય કે તાપમાનમાં વધારો કરવાથી ઉષ્મા શોષક પ્રક્રિયાના સંતુલન અચળાંકનું મૂલ્ય વધે છે। જ્યારે તાપમાનમાં વધારો કરવાથી ઉષ્માક્ષેપક પ્રક્રિયાના સંતુલન અચળાંકનું મૂલ્ય ઘટે છે। કે વિદ્યાર્થી મિત્રો એ આપણે જે વાત કરી છે એ પ્રમાણે કે ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર ઉષ્માનું શોષણ થતું હોવાથી તે પ્રક્રિયક તરીકે કાર્ય કરે છે, જ્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર ઉષ્માનું ઉત્સર્જન એટલે કે બહાર ફેંકાતી ઉષ્મા હોવાને કારણે તે નિપજ તરીકે કાર્ય કરે છે। એથી આપણે કહી શકીએ કે જો તાપમાનમાં વધારો કરવાથી ઉષ્મા શોષક પ્રક્રિયાના સંતુલન અચળાંકનું મૂલ્ય વધે છે, જ્યારે તાપમાનમાં જો વધારો કરવામાં આવે તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાના સંતુલન અચળાંકનું મૂલ્ય ઘટે છે। આથી આપણે વિશેષ આપણે કહી શકીએ કે તાપમાનમાં વધારો કે ઘટાડો પ્રક્રિયાનો દર પર પણ અસર કરે છે। કે આપણે એના ઉપરથી આપણે વિશેષમાં આપણે કહી શકીએ કે તાપમાનમાં વધારો કે ઘટાડો એ પ્રક્રિયાના દર પર પણ અસર કરે છે। તો આપણે એક રિએક્શન આપણે લખીએ, દાખલા તરીકે આપણે વાત કરીએ કે N2 gases plus 3 moles H2 gases that gives અહીં આપણને twice mole એમોનિયા મળે છે। કેના માટે આપણને એન્થાલ્પીનો ફેરફાર આપણને ડેલ્ટા H આપણને આપેલો છે -98.32 છે, -92.38 કિલોજૂલ પર મોલ છે। તો વિદ્યાર્થી મિત્રો આપણને જે રિએક્શન એમોનિયાના ઉત્પાદન માટેની આપણને પ્રક્રિયા આપેલી છે એના માટે આપણને જે એન્થાલ્પી ફેરફાર છે -92.38 કિલોજૂલ પર મોલ છે। એટલે કે અહીં ડેલ્ટા H એ એન્થાલ્પી ફેરફાર છે,
કે ડેલ્ટા H જે છે કે જેને આપણે એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે, જે નિપજનો એન્થાલ્પીનો ફેરફાર અને પ્રક્રિયકના એન્થાલ્પીના ફેરફારનો તફાવત છે. તો આ પ્રક્રિયા કે જો ડેલ્ટા H નું મૂલ્ય ધન હોય તો તે ઉષ્મા શોષક પ્રક્રિયા સૂચવે છે. અને જો ડેલ્ટા H નું મૂલ્ય ઋણ હોય તો તે ઉષ્મા શેપક પ્રક્રિયા હોય છે. કે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવું છે કે આપણને જે એમોનિયાના ઉત્પાદન માટે આપણને ડેલ્ટા H આપણને વેલ્યુ આપી છે -92.38 કિલોજૂલ પર મોલ છે. એટલે કે જો ડેલ્ટા H નું મૂલ્ય જો ધન હોય તો એ પ્રક્રિયા ઉષ્મા શોષક તરીકે હોય છે, અને જો ડેલ્ટા H નું મૂલ્ય ઋણ હોય તો તે પ્રક્રિયા ઉષ્મા શેપક હોય છે. એટલે કે આપણે કહી શકીએ કે આ જે પ્રક્રિયા આપણને આપેલી છે એમોનિયાના ઉત્પાદન માટેની કે ઉષ્મા શેપક પ્રક્રિયા છે, કારણ કે એની અંદર ડેલ્ટા H નું વેલ્યુ અહીંયા આપણને ઋણ છે. તેથી ઉપરની પ્રક્રિયા ઉષ્મા શેપક પ્રક્રિયા છે. તો અગાઉ આપણે લખ્યું છે એ પ્રમાણે કે જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો ઉષ્મા શેપક પ્રક્રિયા માટે વધુ ફાયદાકારક હોતું નથી. તો એ આપણે લખી શકીએ કે અગાઉ જણાવ્યા મુજબ તાપમાનમાં વધારો કરવાથી ઉષ્મા શેપક પ્રક્રિયા ફાયદાકારક ઉષ્માશેપક પ્રક્રિયા માટે વધુ ફાયદાકારક નથી, કારણ કે તે પ્રતિગામી પ્રક્રિયા કરી નિપજ ઘટાડે છે। તો વિદ્યાર્થી મિત્રો એ આપણે વાત કરી છે એ પ્રમાણે કે એમોનિયાના ઉત્પાદન માટે જે ડેલ્ટા H વેલ્યુ એ આપણને આપેલી છે નેગેટિવ એટલે કે ઋણ વેલ્યુ આપેલી છે। તેથી આ જે પ્રક્રિયા છે કે જે ઉષ્માશેપક પ્રક્રિયા તરીકે હોય છે, એટલે કે અગાઉ અહીં આપણે જે વાત કરી છે એ પ્રમાણે કે જો બે કન્ડિશનની અંદર આપણે વાત કરી છે કે જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો ઉષ્મા શોષક પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય વધે છે, જ્યારે તાપમાનમાં વધારો કરવાથી ઉષ્માશેપક પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય ઘટે છે। એટલા માટે આપણે કહી શકીએ કે જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો ઉષ્માશેપક પ્રક્રિયા માટે વધુ ફાયદાકારક હોતી નથી, કારણ કે તે પ્રતિગામી પ્રક્રિયા કરી નિપજ અહીં આપણને ઘટાડે છે। તો એ આપણે લખી શકીએ, તેથી કહી શકીએ કે એ આપણે કે તાપમાનમાં ઘટાડો કરવાથી વધુ નિપજ મેળવી શકાય છે। પરંતુ તાપમાનમાં ઘટાડો કરવાથી પ્રક્રિયાનો દર પણ ઘટે છે, એટલે કે તેનો દર પણ ઘટે છે। તેથી પ્રક્રિયા પૂર્ણ થવા માટે
પ્રક્રિયા પૂર્ણ થવા માટે વધુ સમય લાગે છે। કે વિદ્યાર્થી મિત્રો એ આપણે જે વાત કરી છે એ પ્રમાણે કે જો તાપમાનમાં ઘટાડો કરવામાં આવે તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે વધુ ફાયદાકારક હોય છે, એટલે કે આપણે સરળતાથી આપણે વધુ નિપજ મેળવી શકીએ છીએ। પરંતુ તાપમાનમાં ઘટાડો કરવાથી પ્રક્રિયાનો દર પણ ઘટે છે, તેથી પ્રક્રિયા જે છે એ પૂર્ણ થવા માટે આપણે વધુ સમય લાગે છે। આથી આપણે એને સમાધાન રૂપે આપણે કહી શકીએ કે જરૂરી નીચું તાપમાન જરૂર પ્રમાણે દબાણ લગાડી યોગ્ય ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે। તેથી ઓછા સમયમાં ઝડપથી નિપજ મેળવી શકાય છે। આ સ્થિતિને ઓપ્ટિમાઇઝેશન સ્થિતિ તરીકે આપણે ઓળખી શકીએ છીએ। કે મિત્રો એ આપણે વાત કરી છે એ પ્રમાણે કે જો તાપમાનમાં ઘટાડો કરવામાં આવે તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તે વધુ ફાયદાકારક હોય છે, પરંતુ જો તાપમાનમાં ઘટાડો કરવામાં આવે તો પ્રક્રિયાનો દર પણ ઘટે છે અને પ્રક્રિયા પૂર્ણ થવા માટે વધુ સમય લાગે છે। એટલા માટે અહીં આપણે સમાધાન રૂપે આપણે લખી શકીએ કે જરૂરી નીચું તાપમાન લઈ જરૂર પ્રમાણે દબાણ લગાડી યોગ્ય ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે, તેથી પ્રક્રિયા ઓછા સમયમાં પૂર્ણ થાય છે અને આપણે વધુ ઝડપથી આપણે નિપજ મેળવી શકીએ છીએ। આ જે સ્થિતિ છે કે જેને આપણે ઓપ્ટિમાઇઝેશન સ્થિતિ એટલે કે ઓપ્ટિમાઇઝેશન સ્ટેટ તરીકે આપણે ઓળખી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો એ આપણે તાપમાનમાં ફેરફારની અસર માટે આપણને પ્રવૃત્તિ આપણને આપેલી છે। અહીં આપણે વાત કરીએ કે આપણને પ્રવૃત્તિ આપેલી છે કે twice mole NO2 gases that gives N2O4 gases કેના માટે આપણને ડેલ્ટા H વેલ્યુ આપણને આપેલી છે -57.2 કિલોજૂલ પર મોલ છે। તો અહીંયા કે આપણને ખબર છે કે twice mole NO2 માંથી આપણને જ્યારે N2O4 મળે છે એ માટે જે એન્થાલ્પીનો ફેરફાર આપણને મળે છે જે ઋણ વેલ્યુ છે, તેથી આપણે કહી શકીએ કે આ પ્રક્રિયા જે છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। તેથી બરફનો ઉપયોગ કરીને તાપમાન ઘટાડીને અને ગરમ બાથમાં મૂકીને તાપમાન વધારાની અસરનો અભ્યાસ કરી શકાય છે। કે
કે વિદ્યાર્થી મિત્રો એ આપણને જે એક્ટિવિટી એ આપણને જે આપેલી છે પ્રવૃત્તિ કે આ પ્રક્રિયા માટે આપણને ડેલ્ટા એસ ની વેલ્યુ જે છે નેગેટિવ મળે છે, એટલે કે આ પ્રક્રિયા જે છે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, તેથી આ પ્રક્રિયાની અંદર આપણે બરફનો ઉપયોગ કરીને આપણે તાપમાન ઘટાડીને અને ગરમ બાદની અંદર મૂકીને આપણે તાપમાન વધારાની અસરનો આપણે અભ્યાસ કરી શકો છો, જે આપણને બુકની અંદર આપણને એક્ટિવિટી આપેલી છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના લેક્ચરની અંદર આપણે થર્ડ જે ટાઈપ્સ આપણને હતો કે તાપમાનના ફેરફારની અસર વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે। થેન્ક યુ।